વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલી વતી હું આ 11 સાયન્સની અંદર નવો એડમિશન મેળવેલા એ અને બી બંને ગ્રુપના વિદ્યાર્થીઓનું આજના આ ઇંગ્લિશના પ્રથમ લેક્ચરની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આમ તો આજે હજી એક પ્રથમ લેક્ચરથી સામાન્ય રીતે આજનો આપણો ટોપિક એટલે કે સામાન્ય ઇંગ્લિશનો પરિચય મીન્સ કે ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ. ઇંગ્લિશ વિષય વિશેનો થોડોક એક સામાન્ય પરિચય જોવો છે. નેક્સ્ટ લેક્ચરથી 11 સાયન્સની અંદર તમારી પેપર સ્ટાઇલ મુજબ આપણે કેટલો સિલેબસ ભણવાનો છે વગેરે ટોપિકને વન બાય વન શરૂ કરવાના થાય છે. આજે આપણે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર એટલે ઇંગ્લિશ લેંગ્વેજ તમારાથી કોઈ અલગ ભાષા છે નહીં, પણ ઇન્ટ્રોડક્શન આજે આપણે એટલે કહીએ છીએ કે સેકન્ડરીમાંથી તમે હાયર સેકન્ડરીની અંદર જ્યારે તમે સાયન્સની અંદર એ અને બી ગ્રુપ સાથે પ્રવેશ મેળવેલો છે તો બંને ગ્રુપના વિદ્યાર્થીઓને ઇંગ્લિશ જે છે એ સામાન્ય કોમન સબ્જેક્ટ તરીકે તમારે સબસિડરી સબ્જેક્ટની અંદર જેનો અભ્યાસ કરવાનો થતો હોય છે. તો અહીંયા જે પણ કાંઈ ઇંગ્લિશનો અભ્યાસ કરવાનો છે એમાં જો આપણે જોવા જઈએ તો ગ્રામેટિકલી ટોપિક જે પણ કાંઈ છે એ લગભગ મોટા ભાગના ટોપિક કે જેનો અભ્યાસ તમે સેકન્ડરીમાં કરી ચૂક્યા છો. ખાસ આ તબક્કે મારે તમને એક બીજી વાત એ જણાવવાની કે અભ્યાસ કરી ચૂક્યા છો પણ એથી પણ થોડુંક વધારે આગળ પડતા ગ્રામરના ટોપિક શીખવાના થાય. પણ સેકન્ડરીની અંદર તમે જે અભ્યાસ કર્યો છે એ તમામ પ્રકારના ગ્રામરનો અભ્યાસ તમને અહીંયા મદદરૂપ થવાનો છે, જેથી કરી અને ધોરણ 10ની તમારી જે પણ કંઈ ગ્રામર બુક છે અથવા તો ધોરણ 9ની તમે બનાવેલી ગ્રામર બુક જે છે એ તમામ પ્રકારની ગ્રામર બુક તમને ઉપયોગમાં આવશે. 11મા ધોરણની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ તરીકે મારે કામ કરવાનું થતું હોય. મારું નામ સુતરિયા હિરેન, તમારી સાથે ઇંગ્લિશ વિષય સબ્જેક્ટ તરીકેનું કામ કરવાનું છે અને હવે પછીથી તમને પ્રાપ્ત થયેલા ટાઈમ ટેબલ મુજબ જે પણ કોઈ ઇંગ્લિશના લેક્ચર છે એ ઇંગ્લિશના લેક્ચરની અંદર તમને વિડીયો દ્વારા આપણે વન બાય વન તમારા કોર્સની અંદર જે પણ ટોપિક છે જેનો આપણે અભ્યાસ કરવાના છીએ. આજે એક પ્રથમ લેક્ચરની જે શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે તમને થોડોક એક સામાન્ય પરિચય, ભાષાનો અને વિષય પ્રવેશ વગેરે વિશેની આજે થોડીક ચર્ચા કરવાની છે, જે તમારા માટે આગળ ગ્રામરના જે પણ કંઈ ટોપિકનો અભ્યાસ કરવાના છીએ એ તમામે તમામ પ્રકારના ટોપિક માટે આ માહિતી તમને ખૂબ જ મદદરૂપ થશે, જેની પણ હું તમને ખાતરી આપું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ટોપિકની અંદર થોડીક સામાન્ય રીતે જો જોવા જઈએ તો આ ઇન્ટ્રોડક્શનના લેક્ચરની અંદર એક તો લેંગ્વેજ સ્કિલ અને પાર્ટ ઓફ સ્પીચ આ બે ટોપિક વિશેની સામાન્ય ચર્ચા કરવાની છે. તમને એવું થશે કે ઇંગ્લિશમાં વળી સ્કિલ અને પાર્ટ ઓફ સ્પીચ વગેરે શું છે, આવું તો કંઈ નહોતું પણ તમે ઓલરેડી જાણો છો. આપણે તો એ થોડોક સામાન્ય પરિચયના ભાગ રૂપે તમને આ સ્કિલ શું છે, તમે પણ તમારી અંદર રહેલા સ્કિલ છે કે કેમ એને આઈડેન્ટિફાઈ કરી શકો અને આગળ ગ્રામરના ટોપિક માટે તમને એ મદદરૂપ થઈ શકે. જો ન આવડતા હોય તો આપણે થોડીક એનો પણ પરિચય જે જોઈએ છીએ એમાં ધ્યાન આપવાનું છે. આ કંઈ કોઈ અઘરી વસ્તુ નથી. પહેલા જો આપણે શરૂઆતમાં વાત કરી દઈએ તો તમારે એક ગ્રામરની બુક બનાવવાની થશે, જે ઇંગ્લિશની ગ્રામર બુક અત્યારે તમારે તમારી જાતે નિભાવવાની છે. હું અહીંયા જે પણ કંઈ તમને અભ્યાસ કરાવડું એની તમામ પ્રકારની માહિતી આ ઇંગ્લિશના ગ્રામર બુકની અંદર હોવી જોઈએ. એટલે 200 પેજની એક ગ્રામર બુક તમારે બનાવવાની શરૂ કરી દેવાની છે. જેમ જેમ ટોપિક આગળ ચાલતા જશે એ ટોપિક મુજબ તમને હોમવર્ક અથવા તો ટેસ્ટ અને એનું જે પણ કંઈ પીડીએફ સ્વરૂપે તમને આપવામાં આવતું મટીરિયલ આવે જેના માટે તમારે પ્રેક્ટિસ પણ કરવાની છે. ગ્રામર બુક જે છે એ રેડી રેકનર અથવા તો માર્વેલની ગ્રામર બુક લેવાની છે. ધોરણ 10ની અંદર સામાન્ય રીતે તમે નવનીતની ગ્રામર બુક લીધી હોય, પણ હું તમને અત્યારે જણાવું છું વોટ એવર જે હોય તે એક ગ્રામર બુક એટલે કે ગ્રામરની ટેક્સ્ટ બુક જે રેડી રેકનર અથવા તો માર્વેલની ગ્રામર બુક લેવાની છે.
હું અહીંયાથી તમને જે પણ કાંઈ ટોપિકનું કામ કરાવું એ તમારે એક નોટબુક જે 200 પેજની બનાવવાની છે એ નોટબુકની અંદર બધું લખી જવાનું છે અને સાથે સાથે જે પણ કાંઈ હું એક્સરસાઇઝ આપું અથવા તો વધુ એક્સરસાઇઝ તમારે જાતે કરવાની છે એવું તમને જે પણ અહીંથી સૂચન કરવામાં આવે એ તમામ પ્રકારનું કામ કરવાનું છે. આગળ આપણે થોડાક લેક્ચર ચલાવીશું તો તમને ટાઈમ ટેબલ જે પણ કંઈ ગ્રુપમાં પ્રાપ્ત થયેલું છે એ ટાઈમ ટેબલની અંદર ઇંગ્લિશનું એક લાઈવ લેક્ચર છે. આ લાઈવ લેક્ચરના સેશનની અંદર ખાસ કરી અને એક જે પણ કંઈ આપણે ટોપિક ચલાવેલો હોય એ ટોપિકને રિલેટેડ તમને જે પણ કંઈ ડાઉટ હોય એ ડાઉટ સેશન રહેશે. ખાસ ધ્યાનમાં રાખજો, લાઈવ લેક્ચરની અંદર જે પણ કંઈ તમને ટાઈમ ટેબલમાં એક ઇંગ્લિશનો લાઈવ લેક્ચર છે એમાં આપણે અઠવાડિયા દરમિયાન જે પણ કંઈ અભ્યાસ કર્યો છે એ અભ્યાસક્રમનું ડાઉટ સેશન રહેશે. જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ તમારા દ્વારા રજૂ કરવામાં નહીં આવે તો આપણે ભણેલ અભ્યાસક્રમને રિવિઝન કરીશું. બસ આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે જોઈએ સામાન્ય રીતે સ્કિલ વિશે મારે તમને એક વાત કરવાની છે કે કોઈ પણ ભાષાની અંદર 4 સ્કિલ જે છે એ મેઇન છે. જેમાં આપણે જો જોઈએ લિસનિંગ, સ્પીકિંગ, રાઇટિંગ અને રીડિંગ. આજે આપણે જ્યારે ભાષાની અંદર ઇંગ્લિશ શીખવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે આટલી બાબતો ઉપર પ્રભુત્વ હોવું જોઈએ. જેમાં આપણે વાત કરી લિસનિંગ એટલે કે સાંભળવું. કોઈ પણ ભાષા હોય, એની ટાઈપ ઓફ લેંગ્વેજ, પછી ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, ઉર્દુ હોય, સંસ્કૃત હોય કે ફારસી હોય, વોટ એવર ઇટ ઇઝ, ભાષા શીખવા માટે સૌ પ્રથમ આ 4 સ્કિલ હોવા જોઈએ. લિસનિંગ એટલે સાંભળવું, મીન્સ કે તમે ભાષા યોગ્ય રીતે સાંભળી શકવા જોઈએ, સમજી શકવા જોઈએ. સ્પીકિંગ એટલે બોલવું, ભાષા બોલી શકવા જોઈએ. નોટ ડાઉન કરતા જજો. આપણી મધર ટંગ અત્યારે ગુજરાતી છે તો કોઈ પણ વ્યક્તિ ગુજરાતી બોલતું હોય તો આપણે સારી રીતે સમજી શકીએ છીએ, મીન્સ કે સાંભળી શકીએ છીએ. સ્પીકિંગ સારી રીતે ગુજરાતી બોલી શકીએ છીએ. સારી રીતે બોલવી એટલે એનો મીનિંગ શું થયો? તમારે જે પણ કંઈ મેસેજ પાસ કરવો છે ટુ ધ અધર પર્સન, એ વ્યક્તિને એ સમજણ આવવી જોઈએ, એને તમે યોગ્ય રીતે બોલ્યા કહેવાય. બાકી નાના બાળકો હોય મન ફાવે ગમે એ શબ્દોનું ઉચ્ચારણ કરતા હોય જેમાંથી કોઈ પણ પ્રકારની આપણે અન્ડરસ્ટેન્ડિંગ મેળવી શકતા નથી. મીન્સ કે ધીસ ઇઝ નોટ અ પ્રોપર સ્પીકિંગ. ત્યારબાદ રાઇટિંગ. રાઇટિંગ એટલે આપણે એવી સામાન્ય કલ્પના કરતા હોઈએ છીએ કે અહીંયા બોર્ડ ઉપર લખ્યું અને તમે તમારી બુકમાં લખતા જાઓ. ઇંગ્લિશની બુકમાંથી તમે જોયું અને લખતા જાઓ. જોઈને લખવાનો મિનિંગ નથી. પણ ખાસ કરીને રાઇટિંગ સેક્શનની અંદર તમે જે જુઓ છો, એસે રાઇટિંગ હોય, એપ્લિકેશન રાઇટિંગ હોય, વગેરે જે પણ કાંઈ રાઇટિંગ છે, આ તમામ પ્રકારના રાઇટિંગની અંદર તમે તમારી જાતે એક્સપ્લેનેશન આપી શકવા જોઈએ. ઇટ્સ કોલ્ડ રાઇટિંગ સ્કિલ. ખાસ ધ્યાનમાં રાખજો, રાઇટિંગ એટલે લખવું. જોઈને આપણને ઇંગ્લિશ લખતા આવડતું હોય એનો મતલબ એ નથી કે આપણને રાઇટિંગ સ્કિલ સારું છે. પણ રાઇટિંગ સ્કિલનો મિનિંગ શું થયો? ફોર એક્ઝામ્પલ, તમને એક ટોપિક આપવામાં આવે, મીન્સ કે એસે, અને એના વિશે તમે જે પણ કંઈ તમને કહેવામાં આવેલા એટલે કે 150 શબ્દોમાં ડિસ્ક્રિપ્શન આપો, વર્ણન કરો. તો આ 150 શબ્દોમાં તમે જે પણ કંઈ વર્ણન કરી શકતા હોય તમારી જાતે, એનો મતલબ એ થાય કે રાઇટિંગ સ્કિલ છે. સેમ અહીંયા પણ આપણે એવી જ રીતે વાત કરીએ છીએ હવે રીડિંગની. રીડિંગ એટલે વાંચવું. બુકમાંથી જોઈને આપણે કોઈને એમ કંઈક ચાલ ભાઈ વાંચ, અને આપણને વાંચતા આવડે પ્રોપર પ્રોનાઉન્સિએશન સાથે, એનો મતલબ થાય કે આ રીડિંગ સ્કિલ છે. એટલે કે સૌથી અગત્યની બાબત એ પણ ખરી, રીડિંગ એટલે માત્ર ને માત્ર બુકમાંથી જોઈ અને આપણે વાંચી શકીએ છીએ એટલું પૂરતું નથી. પણ તમે જે વાંચો છો તો એમાંથી તમે એનો અર્થગ્રહણ કરી શકવા જોઈએ. જેમ કે ગુજરાતીની કોઈ પણ બુક વાંચો તો શું કહેવા માંગે છે જેનું તમે અર્થઘટન કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, મેં જે સ્કિલની વાત કરી એ તમામ પ્રકારની લેંગ્વેજ માટે ઉપયોગમાં લેવામાં આવતા સ્કિલ છે. ખબર પડે છે? આ 4 સ્કિલ હવે તમારે આના ઉપરથી ડિસાઈડ કરવાનું છે કે આમાંથી હું કયા સ્કિલમાં સારો છું. આ 4 સ્કિલ જેટલા વધુ સારા એટલી તમારી ભાષા સારી.
ખબર પડી? તો ભાષા શીખવા માટે અહીંયા જે આપણે 4 પ્રકારના સ્કિલ વિશેની જે ડિસ્કશન કરી એ ડિસ્કશન ખૂબ જ અગત્યની છે. માહિતી બહુ સામાન્ય છે, પણ તમને એટલો સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે ભાષા શીખવા માટે આ ચારેય બાબત એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે હું તમને એ પણ ઇન્સ્ટ્રક્શન આપું છું અહીંયાથી કે દરેક વિદ્યાર્થીઓ જ્યારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમામ પ્રકારની પ્રેક્ટિસ એ લેખિત સ્વરૂપે તમારા દ્વારા થાય એ ખૂબ જ અગત્યની બાબત કહેવાય. અને તમે એના ઉપરથી સારું લખતા અને વાંચતા શીખી પણ શકશો. કારણ કે જ્યારે તમે એમનો વાંચીને તૈયાર કરશો તો સ્પેલિંગની ઘણી બધી કરેક્શન રહી જશે. એટલા માટે ઇંગ્લિશ લખવાનો મહાવરો પણ થાય અને સાચી રીતે કરેક્ટ લખી શકીએ અને આપણું રાઇટિંગ સ્કિલ જે છે એ પણ ખૂબ જ સ્ટ્રોંગ થાય. વાંચવાથી રીડિંગ સ્કિલ તો સારું થશે, સાંભળવા માટેની ક્ષમતા વધશે, વધુ વોકેબ્યુલરી તૈયાર કરશો તો સ્પીકિંગ પણ સારું થશે. તો આવી રીતે ઇંગ્લિશની અંદર સૌથી વધુ હું તમને એક વોકેબ્યુલરી ઉપર ખાસ ભાર મૂકું છું. બરોબર, અહીંયા જે આપણે વાત કરીએ છીએ વોકેબ્યુલરી એટલે શું થશે? શબ્દ ભંડોળ. જેટલું શબ્દ ભંડોળ સારું તમારું તેટલું તમારું ઇંગ્લિશનું નોલેજ સારું. અને આ ચારે ચાર પ્રકારના અહીંયા જે આપવામાં આવેલા સ્કિલ છે એ સ્કિલ પણ ખૂબ જ સારા થશે. તો આ સ્કિલની જે શરૂઆત કરતા પહેલા આપણને દરેક તબક્કે વોકેબ્યુલરી જે છે એ આપણું સ્ટ્રોંગ હોવું જોઈએ. નવા સ્પેલિંગ તૈયાર કરવા, ખાસ કરીને યુનિટની અંદર આવતા અને આપણે જે પણ કંઈ ગ્રામરની અંદર અભ્યાસ કરતા હોય તો નવા ઘણા બધા સ્પેલિંગ જે છે એ આવતા હોય છે. આગળના ધોરણની અંદર પણ તમે આ સ્પેલિંગ ઘણા બધા શીખી ગયા છો. તો આ બધા જે સ્પેલિંગ છે એ તમને સ્પીકિંગમાં ખૂબ જ મદદરૂપ થશે. જેનું વોકેબ્યુલરી સારું છે એ વિદ્યાર્થી ગ્રામરની અંદર પણ સારું પરફોર્મન્સ આપી શકશે. બરોબર, તો અહીંયા આપણે આજે તમામ પ્રકારની જે ચર્ચાઓ કરી એ આપણે વાત કરી લેંગ્વેજ સ્કિલની. ત્યારબાદ હવે આપણે જે પણ કંઈ ચર્ચાઓ કરવા જઈ રહ્યા છીએ એ ખાસ કરી અને પાર્ટ ઓફ સ્પીચ. પાર્ટ ઓફ સ્પીચ જે છે એના માટે આપણે તો થોડીક પહેલા તો હું તમને એ વાત કરી દઉં કે અલગ અલગ પ્રકારના ટોપિકનો અભ્યાસ કરતા હોય ત્યારે તમને સેન્ટેન્સ પેટર્ન લખાવવામાં આવતી હોય. તમે સેકન્ડરીની અંદર પણ ગ્રામરના જે ટોપિક ભણ્યા છો આ સેકન્ડરીની અંદર પણ તમને સેન્ટેન્સ પેટર્ન લખવામાં આવતી હોય. પણ હાઉ વી કેન આઈડેન્ટિફાઈ ધ વર્ડ્સ ઇન ધ સેન્ટેન્સ, વાક્યની અંદરથી આપવામાં આવેલા અલગ અલગ શબ્દો જે છે એના બંધારણ પ્રમાણે એ તમામ પ્રકારના શબ્દોને કેવી રીતે આપણે ઓળખી શકીએ એ ખૂબ જ અગત્યની બાબત છે. હું તમને થોડોક સામાન્ય પરિચય આપું છું અને તમને અત્યારે કદાચ અમુક વિદ્યાર્થીઓને એવો પણ ક્વેશ્ચન થતો હોય કે આ પાર્ટ ઓફ સ્પીચ વળી ક્યાંથી નવો ટોપિક આવ્યો, પણ આ કંઈ નવું નથી. જેનો તમે ઓલરેડી અભ્યાસ કરતા જાઓ છો એને જ મારે પુનરાવર્તન કરવું છે. આ પુનરાવર્તન ઉપરથી તમને એટલો પણ ચોક્કસ ખ્યાલ આવશે કે જ્યારે આપણે ગ્રામરનો ટોપિક ભણતા હોય ત્યારે અલગ અલગ ઘણી વખત એવું બોલવામાં આવતું હોય કે કર્મ, કર્તા, વિશેષણ, ક્રિયા વિશેષણ, વધારાના શબ્દો, ઇટ્સ કોલ્ડ પાર્ટ ઓફ સ્પીચ. ખબર પડે છે? વાક્ય લખ્યું છે, આ વાક્યની અંદરથી એક એક શબ્દ તમને એક એક બાબતનું સૂચન કરે છે. તો આવા જે આવતા શબ્દો છે એના વિશે હું તમને અહીંયા શબ્દોનું લિસ્ટ લખું છું પાર્ટ ઓફ સ્પીચની અંદર. કારણ કે વાક્યને આઈડેન્ટિફાઈ કરવાનું છે. ગ્રામરની અંદર આપણે જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે સેન્ટેન્સ પેટર્ન લખવામાં આવતી હોય, સેન્ટેન્સ પેટર્ન આવડતી પણ હોય, છતાંય આપણે એને ઓળખી નથી શકતા. તો વાક્ય તમે જ્યાં સુધી ઓળખી નહીં શકો ને ત્યાં સુધી તમે ગ્રામરના ટોપિકનું અલગ અલગ રીતે જે પણ કંઈ વર્ક કરવાનું છે યોગ્ય રીતે નહીં થઈ શકે. તો આપણે જોઈએ કે સામાન્ય રીતે વાક્યની અંદર સબ્જેક્ટ હોય છે. હવે આવું તો તમને ખબર છે, પણ આઈડેન્ટિફાઈ કરવાની હું તમને વાત કરું છું. સેન્ટેન્સમાંથી તમે એને યોગ્ય રીતે આઈડેન્ટિફાઈ કરો ને ત્યારે તમે કામ કરી કહેવાય. સબ્જેક્ટ હોય છે, ત્યાર પછી એવી રીતે હેલ્પિંગ વર્બ હોય છે. તો આ સ્પીચ જે પણ કંઈ વાક્યો છે તમે બોલો છો સ્પીચ એના પ્રકારો છે. એ જ રીતે ખાલી વર્બ હોય છે, ઓબ્જેક્ટ હોય છે, અધર વર્ડ્સ પણ હોય છે. પણ અધર વર્ડ્સ સાથે આપણે કંઈ નિસ્બત નથી. એ તો છેલ્લે જે પણ એટલું તારવતા વધે
એડજેક્ટિવ હોય છે, એડવર્બ, નાઉન હોય છે, અહીંયા જોઈએ છીએ આપણે પ્રોનાઉન હોય છે. આવી બધી બાબતો સામાન્ય રીતે પાર્ટ ઓફ સ્પીચ ની અંદર સંકળાયેલી હોય છે. એક એક શબ્દને આપણે સમજતા જઈએ. સૌપ્રથમ તો બધા શબ્દોનું આપણે ખાલી ગુજરાતી જોઈએ તો માનો સબ્જેક્ટ એટલે કરતા થાય. સબ્જેક્ટ એટલે આપણે જે અભ્યાસ કરીએ છીએ, આપણે કેટલા વિષય આવે તો કે મારે 5 વિષય આવે. આને પણ સબ્જેક્ટ કહેવાય છે. જ્યારે વાક્યની રચનાઓ હોય છે, વાક્ય રચનાની અંદર સબ્જેક્ટ એટલે શું થાય? કરતા. જો પાર્ટ ઓફ સ્પીચ ની અંદર રહેલા આ બધા જ શબ્દો તમે યોગ્ય રીતે જો સમજી જશો તો તમને ગ્રામરની અંદર અલગ અલગ જે વાક્ય રચનાઓ આપવામાં આવે છે એ વાક્ય રચનાઓ સમજાશે. હું તમને બહુ સરળતાથી એવું કહું કે જ્યારે આપણે પેસિવ કન્સ્ટ્રક્શનનો અભ્યાસ કરતા હોય ત્યારે કર્તાના સ્થાને કર્મ મૂકવાની જ્યારે પણ આપણે વાત કરતા હોય ત્યારે સૌપ્રથમ તો આપણને સેન્ટેન્સમાંથી સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આ બંને શબ્દોને આઈડેન્ટિફાઈ કરતા આવડવા જોઈએ. કારણ કે કર્તાના સ્થાને કર્મને લેવાનું છે તો વાક્યમાં કેટલો શબ્દ જે છે એ કર્મ છે એ સૌપ્રથમ તમે ઓળખશો તો જ તમે એટલા શબ્દ ત્યાં લઈ શકશો. તમને બધાયને અનુભવ છે કે જ્યારે એક્ટિવના સેન્ટેન્સને પેસિવમાં રૂપાંતર કરવાનું કહેવામાં આવે એટલે આપણે નિયમો તો જાણીએ છીએ. કર્તાના સ્થાને કર્મ મૂકવું તો એમાં કર્તા અને કર્મ આ બે જે વર્ડ્સ એવા મીન્સ કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ, ધીસ ઇઝ ધ વર્ડ ઓફ પાર્ટ ઓફ સ્પીચ. આ શબ્દો જે છે જેને પાર્ટ ઓફ સ્પીચ કહેવાય. તો તમને વાક્ય આખા વાક્યમાંથી માત્ર કર્મ એટલે કર્મ જ આઈડેન્ટિફાઈ કરતા હોવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓનું જોયું છે આપણે પેસિવમાં રૂપાંતર કર્તાની જગ્યાએ કર્મ તો હોય પણ કર્મની સાથે બીજા શબ્દો લઈ લીધેલા હોય. જ્યારે તમે એક શબ્દની સાથે બીજો કર્મ જ ખાલી કીધું છે કર્મની સાથે બીજો શબ્દ લઈ લ્યો છો તો તમારી સંપૂર્ણ વાક્ય રચના ખોટી થઈ ગઈ. એટલે પાર્ટ ઓફ સ્પીચમાં તમને એવું કીધું કે કર્મ તો કર્મ જ જરૂર જોઈએ, એમાંથી કર્તા તો કર્તા જ જરૂર જોઈએ. મોટા ભાગના શબ્દો તો આપણે ખૂબ જ સરળતાથી ઓળખી શકીએ છીએ પણ ઘણા બધા શબ્દો એટલે કે કર્મને લેતી વખતે બીજા શબ્દની સાથે લઈ લેતા હોઈએ છીએ. તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે અને એ બાબતનું જો તમારે ધ્યાન રાખવું હોય ને તો એના માટે પાર્ટ ઓફ સ્પીચનો અભ્યાસ કરવો પડે. હું અહીંયા જે તમને વાત કરું છું એનો યોગ્ય અભ્યાસ કરવો પડે અને એના માટે આટલો અભ્યાસ પૂરો કરી લીધો એટલે આવડી ગયું એવું નથી. અલગ અલગ પ્રકારના વાક્યોના અભ્યાસ ઉપરથી પાર્ટ ઓફ સ્પીચ તમારે એમાં આઈડેન્ટિફાઈ કરતા શીખવું પડે. તો આપણે જેને કરતા એવું કહીએ છીએ પાર્ટ ઓફ સ્પીચ ની અંદર, આ કરતા એટલે વાક્યની અંદર જે ક્રિયા થતી હોય એ ક્રિયાનો કરનાર જે હોય ને એને કરતા કહેવાય. આ વ્યાખ્યા તો જાણો છો તો આપણે જોવું પડે. વાક્યમાં ક્રિયા થતી હોય એને પાછું ક્રિયાપદ કહેવાય મીન્સ કે વર્બ. તો એક ક્રિયા હોય વાક્યમાં, આ ક્રિયા કોણ કરી રહ્યું છે એને સબ્જેક્ટ કહેવાય. ક્લિયર? એટલું આપણને ખબર પડી. ત્યાર પછી છે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ. તો હવે સહાયકારક ક્રિયાપદ એટલે એ હવે આના પછી આપણે નેક્સ્ટ સીધી જ શરૂઆત ટેન્સ થી કરવાના છીએ. ટેન્સ નો અભ્યાસ તમે ધોરણ 10 ની અંદર કરી ચૂક્યા છો, છતાં પણ એક રિવિઝન સ્વરૂપે ટેન્સ નો અભ્યાસ કરવાનો થાય છે. જો તમે ટેન્સ ને યોગ્ય રીતે સમજશો તો જ આપણું આગળ કામ આવશે. ઝડપથી આપણે ટેન્સ ની ક્રિયાઓનું એક રિવિઝન જોઈ લઈશું. બરોબર? કારણ કે પાછું એના ઉપરથી આધારિત આપણે ચેન્જ ધ ટેન્સ અને ચેન્જ ધ વોઇસ પૂછે એટલે ટેન્સનો ટોપિકનો અભ્યાસ આપણે કરવાના છીએ અને એ અભ્યાસ કરવાના છે એની અંદર મારે જે વાક્ય રચનાઓ શીખવવાની છે એ પહેલા આપણે એટલે જ આ પાર્ટ ઓફ સ્પીચ ઇન્ટ્રોડક્શનના આજના લેક્ચરની અંદર આપણે એનો અભ્યાસ કરીએ તો ખાસ સમજવાનું છે. સહાયકારક ક્રિયાપદ એટલે કાળ પ્રમાણે અલગ અલગ પ્રકારના હોય. આ બાબત ફિક્સ છે. તો સહાયકારક ક્રિયાપદની વાત થતી હોય તો હું ખાલી બોલી જાઉં છું જે તમારા ટચમાં આવી જ ગયા છે. જેમ કે એમિઝા, વોઝ વેર, શેલ બી, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ, કેન, મે, માઇટ, શુડ, વુડ, વુડ વગેરે આ બધા હેલ્પિંગ વર્બ કહેવાય. હવે અલગ અલગ પ્રકારના હું અહીંયા જે હેલ્પિંગ વર્બનું આખું એક લિસ્ટ બોલ્યો આ તમામ પ્રકારના હેલ્પિંગ વર્બ જે છે એ તમને ખબર છે. ગમે ત્યારે તમને ઈચ્છા થાય નથી.
દરેક પોતપોતાના નિયમ પ્રમાણે, કાર્ડની ક્રિયા પ્રમાણે અને કર્તાને ધ્યાનમાં રાખી મૂકાયેલું હોય સહાયકારક ક્રિયાપદ. રેડી? એવી જ રીતે વર્બ એટલે ક્રિયાપદ. તો કે વાક્યમાં જે ક્રિયા થતી હોય એને ક્રિયાપદ કહેવાય. જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો ગો, જવું મીન્સ કે ક્રિયા. ગો, પ્લે, ફ્લાય, રન, સી, લુક, ટચ, વોટએવર આવી તમામ પ્રકારની જે હું જે શબ્દો બોલ્યો એ બધા ક્રિયાપદ કહેવાય. હું તમને એ પણ કહું છું, તમારી ગ્રામર બુકમાંથી V1, V2 ને V3 પણ તૈયાર કરી લેવા. હવે જ્યારે ક્રિયાપદની વાત આવે ને ત્યારે એ કાર્ડ પ્રમાણે અલગ અલગ રીતે એના ફોર્મ થાય. આ SKS વાળું ક્રિયાપદ કહેવાય. પછી એવી જ રીતે આ V2 કહેવાય, એવી જ રીતે ગોન, આ V3 કહેવાય, અને એવી જ રીતે ગોઈંગ. તો આ 5 પ્રકારના એક ક્રિયાપદ લ્યો ને એટલે એના 5 પ્રકાર થાય. અમુકને સરખા દો. ફોર એક્ઝામ્પલ પ્લે લઈ તો પ્લેડ અને પ્લેડ, V2 અને V3 બંને સરખા થાય. તો આવી રીતે આ જે તમામ પ્રકારના ક્રિયાપદ છે એના ફોર્મ છે. તો અહીંયા પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ગમે એ ક્રિયાપદ ગમે ત્યારે મૂકી શકાતું નથી. આ ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ પણ કાર્ડને ધ્યાનમાં રાખી મૂકાય છે. અહીંયા જે હું વાત કરું છું, જેમ કે હેલ્પિંગ વર્બની વાત કરી, વર્બની વાત કરી, તો કે હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ આ બે બાબતો ટેન્સને ધ્યાનમાં રાખી મુકાય. એટલે એની ઇન ડિટેલ ડિસ્કશન જે છે એ જ્યારે આપણે ટેન્સનો ટોપિકનો અભ્યાસ કરીશું ને ત્યારે એ ખાસ એનો અભ્યાસ જોવું, જેથી કરીને તમને ત્યારે સ્પષ્ટ થાય. પછી ઓબ્જેક્ટને કોઈ કાર્ડ સાથે લેવા દેવા છે નહીં. કર્મ, તમે વાક્ય રચના જોવો તો કર્તા, સહાયકારક, ક્રિયાપદ, ક્રિયાપદ અને પછી સીધું જ કર્મ હોય છે. બરોબર? સામાન્ય રીતે વાક્યની અંદર રહેલ કર્તાને વોટ વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે, વાક્યમાં રહેલ કર્તાને વોટ વડે પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એને કર્મ કહેવાય. તો કર્મ એટલે કર્મ જ પછી હોવું જોઈએ. આ કર્મ વિશેનો અભ્યાસ પણ ખાસ કરીને પેસિવ વોઇસમાં આપણે જોવું, કારણ કે પેસિવ વોઇસનો મિનિંગ જ એ થાય કે કર્મની પ્રયોગ, એટલે કે એમાં સૌથી વધુ કર્મનું મહત્વ હોય છે. એ જ રીતે એડજેક્ટિવ, એડજેક્ટિવ એટલે વિશેષણ. યાદ કરો ને વિદ્યાર્થી મિત્રો, કેટલા વિદ્યાર્થીઓને વિશેષણની વ્યાખ્યા આવડે છે? મોટા ભાગના વિદ્યાર્થીઓનો જવાબ યસમાં હશે. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ એડજેક્ટિવ એટલે કે વિશેષણ કોને કહેવાય એનો ખ્યાલ હશે. કોને કહેવાય? તો કે વિશેષણ એટલે કે જે નામના અર્થમાં વધારો કરે, જે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. હવે મારે તમને થોડીક વાત એ પણ કરવી છે, નામના અર્થમાં વધારો, હવે વ્યાખ્યા તો આવડે છે પણ તો એના ઉપરથી કઈ વિશેષણ ઓળખાય નહીં જાય તો નામ કોને કહેવાય? આ એનો યુએન નામ છે. તો એનો યુએન નામ એટલે નામ. હવે આપણે જો તો સાથે જોઈએ છીએ. એડજેક્ટિવ એટલે વિશેષણ, નાઉન એટલે નામ. જ્યારે આપણે એડજેક્ટિવની વ્યાખ્યા બોલ્યા ત્યારે એવું બોલ્યા કે જે નામના અર્થમાં વધારો કરે, એટલે કે આ નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે નામ ક્યાં ક્યાં છે? નાઉન, એક વચન નાઉન અને બહુવચન નાઉન. હું તમને સામાન્ય જો પ્રાણીવાચક નાઉન હોય, નાઉનનો આખો ટોપિક મીન્સ કે આખું એક ચેપ્ટર ધોરણ 9 ની અંદર આવી ગયું છે. આમ તો પ્રાઇમરીમાં નાઉન કોને કહેવાય ને એનું આખું ચેપ્ટર આવે છે. સમજણ? તો નામ છતાંય હું તમને યાદ કરું છું, કોઈ વ્યક્તિવાચક, કોઈ દ્રવ્યવાચક, પ્રવાહી, નિર્જીવ, આવી રીતના અલગ અલગ નાઉન. આપણે જોઈએ એક એક્ઝામ્પલ, આપણે એમ કહીએ કે બર્ડ્સ. આ બર્ડ આ નાઉન છે કે જે આખી પ્રજાતિનું સૂચન થતું હોય. આપણે એમ કહીએ મેન, વુમેન, ગર્લ, બોય, આ બધા નાઉન કહેવાય. હવે તમે આવી જ રીતના નાઉન વિશે વિચારી શકો. જો તમે ખરેખર નાઉન શું છે એ શીખવા માંગતા હોય તો આવી રીતના મેં તો અહીં તમને ખાલી 4-5 એક્ઝામ્પલ આપ્યા કે નાઉન કોને કહેવાય શીખવા માટે. આ એક વચન નાઉન છે, બહુવચન તો એને એસકેએસ લાગે. એટલે આપણે અહીંયા કહીએ બર્ડ્સ, મેન, તો અહીંયા શું થઈ જાય? મેન નો અલગ રીતે થાય. એ મેન તો આ એમએન, વુમેન તો એમાં પણ એવી જ રીતે. ગર્લ તો અહીંયા જો સીધો જ એસ લાગી ગયો. ગર્લ્સ, બોય તો અહીંયા સીધો જ બોયઝ લાગી ગયો. તો આ છે. પછી એવી જ રીતે ફ્લાવર હોય તો આપણે એમ કહીએ ફ્લાવર્સ, રોજીના ફૂલનું નામ થયું.
તો આવી જ રીતે ફોર એક્ઝામ્પલ આમાંથી આપણે એવું લીધું કે ફ્લાવર લઈ લીધું. નાવું આ શું છે? નાવું છે. શું છે? નાવું. તો આપણી વ્યાખ્યા એવી હતી, યાદ રાખજો, વિશેષણ માટેની કે જે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. તો આ નામ છે, આના અર્થમાં વધારો કરવા માટે અહીંયા મેં લખ્યું બ્યુટીફુલ. શું થયું? બ્યુટીફુલ ફ્લાવર. તો આ શું થયું? વિશેષણ. શું થઈ ગયું? વિશેષણ મીન્સ કે એડજેક્ટિવ. ખ્યાલ આવ્યો? તો હવે આ વ્યાખ્યા આવી રીતે તમે સમજ્યા હોય તો તમને વ્યાખ્યા આવી જાય. બાકી એમને બધાને વ્યાખ્યા આવડતી હતી. બોલો, આવડતી હતી? આવડતી હતી? તો આવી જ રીતે ખાલી વ્યાખ્યાથી કઈ ન થાય, પણ આ એનું ચોક્કસ પ્રકારનું અર્થઘટન કહેવાય. સમજાણું? તો આપણે અહીંયા વાત કરી એડજેક્ટિવ અને નાઉન વિશે. હવે એવી જ રીતે એડવર્બ, એને કહેવાય ક્રિયા વિશેષણ. ફરી એક વખત કહું છું કે નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. આ વ્યાખ્યા બધાને આવડે છે કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. ઓકે? તો ક્રિયા વિશેષણ એટલે જે ક્રિયાના અર્થમાં વધારો કરે. તો આપણે અહીંયા એક એવી ક્રિયા લખવી પડે, ક્રિયા એટલે વર્બ. તો આપણે એક અહીંયા સામાન્ય રીતે એવું ક્રિયાપદ લખવું પડે. આપણે એવું કહીને જો રન એટલે દોડવું થાય તો રન ફાસ્ટ. તો અહીંયા શું થયું? આ રન આ ક્રિયા છે અને આ એના અર્થમાં વધારો કરવા માટે મુકાયેલું છે એટલે શું છે? એડવર્બ છે. શું છે? એડવર્બ. ખબર પડી? ગો સ્લો, રન ફાસ્ટ. તો આ ક્રિયા વિશેષણ થયું અહીંયા ફાસ્ટ. બરોબર? પછી ફાસ્ટ ફોરવર્ડ. તો ન્યા પાછું જો ક્રિયા માટે મુકાયેલું છે તો એવી રીતની પરિસ્થિતિ તમારે ખાસ ધ્યાનમાં લેવાની. એ જ રીતે અહીંયા આપવામાં આવેલ શબ્દ છે પ્રોનાઉન એટલે સર્વનામ. તો સર્વનામ વિશેનો પણ પ્રાઇમરીમાં આખો ટોપિક છે. હું એ બોલું છું આઈ મી માય, વી અસ અવર, યુ યુ યોર, હી હિમ હિઝ, સી હર હર, ઇટ ઇટ ઇટ્સ. હું અહીંયા વચન અને વિભક્તિ સાથે બોલું. તમે જાણો છો આ વચન અને વિભક્તિ પ્રમાણે આટલા સર્વનામ જે હું બોલ્યો એ ગમે એ સર્વનામ ગમે ત્યારે મુકાતું નથી. હજી પણ હું તમને જ્યારે એક્ટિવ પેસિવ અને ખાસ કરીને ઇનડાયરેક્ટ સ્પીચની વાત કરતા હશું ને ત્યારે કોષ્ટક લખાવીશ. ખરેખર પ્રાઇમરીનો ટોપિક છે જે પ્રાઇમરીમાં શીખી ગયા છો. છતાં પણ તમને હું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચનો આપણે અભ્યાસ કરીશું ત્યારે એ વચનને વિભક્તિ સાથે કોષ્ટક લખાવીશ. મોટાભાગના વિદ્યાર્થીઓને અહીંયા જે હું સર્વનામની વાત કરું છું, આઈ મી માય, વી અસ અવર, યુ યુ યોર, આ બધા સર્વનામ ક્યારે કઈ પરિસ્થિતિમાં અને કઈ જગ્યાએ મુકાય વાક્યમાં તમને એનો ખ્યાલ છે. તો આવી જ બધી બાબતો જે છે ને ગ્રામરમાં ખૂબ જ અગત્યની હોય છે. સૌપ્રથમ જો આવું બેઝિક તમે જાણતા હોય તો જ તમારી ગ્રામરના ટોપિકમાં ચાન્સ ડૂબે. નહીતર આપણે અભ્યાસ કરી પૂરું કરીને બહાર નીકળી જાય તો આપણને ખબર પડે નહીં. એટલે આ રીતે આ પાર્ટ ઓફ સ્પીચ ખાસ જરૂરી છે. એટલું પહેલા એની સમજણ મેળવી લ્યો. તો અહીંયા મેં તમને એટલે જ પહેલા વાત કરી. હવે પછી નેક્સ્ટ ટોપિકમાં આપણે સીધા જ ટેન્સ થી શરૂઆત કરીશું. અને મેં જે તમને વાત કરી એ પ્રમાણે કે જ્યારે આપણે લાઈવ લેક્ચરમાં મળીશું ત્યારે જે પણ કંઈ 4-5 લેક્ચરમાં આપણે અભ્યાસ કરાવ્યો છે એ તમામ પ્રકારના અભ્યાસ ઉપર આધારિત આ તમામ પ્રકારનું ડાઉટ સેશન રહેશે. એટલે કે તમને જે પણ કંઈ ડાઉટ હોય એ પૂછવાનું, એનું આપણે સોલ્યુશન આપવું. અને જો કોઈ ડાઉટ નહીં હોય તો આપણે ચલાવેલ ટોપિકનું પુનરાવર્તન કરીશું. પણ ફરી એક વખત કહું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે વાત કરી પાર્ટ ઓફ સ્પીચ વિશેની એ ખૂબ જ અગત્યની માહિતી છે. આની સમજણ હશે તો હવે પછી આપણે 1 by 1 જે ગ્રામરના ટોપિકનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એમાં તમે ખૂબ જ એને સરળતાથી સમજી શકશો. તો આજે આપણે આટલે સુધી રાખીએ. નવા ટોપિક એટલે કે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર ટેન્સથી શરૂઆત કરીશું. આભાર.